પાર્ટ 1 ના જોયો તો જોતા હોય. એનઆઈટી 3 માળ ઉપર ચડીને આવી ગયો સીધો ક્લાસમાં, અને ક્લાસમાં આવીને જોયું તો અમારા અહેમદભાઈ નવી દુલ્હનની જેમ શરમાતા હતા. પછી નવી દુલ્હનને લઈને આવી ગયા અમે ક્લાસરૂમમાં આવીને સાહેબે કીધું બોર્ડમાં ભણાવવાનું ચાલુ, ને અમે કીધું ચોપડામાં લખવાનું ચાલુ. પછી એનઆઈટી ની એડ કરાવી હતી સાહેબે ઇન્સ્ટાગ્રામની પેજ ઉપર, તો ઇન્સ્ટાગ્રામની પેજ પર આવી ગયા શૂટિંગ કરવા માટે. ઈ લોકોને શૂટિંગ કરવું હશે તો કરશે. હું ને સુખદેવ ખખેરીને નીકળી ગયા ઘરે જવા માટે. પછી તો મેં નાક ઉપર ચશ્મા ચડાવ્યા, ખંભે ટેલો ચડાવીને ગાડી કાઢીને નીકળી ગયો સીધો રાહુલભાઈની દુકાને જવા માટે. પછી ગાડીની ચાવી રાખી દીધી, રાહુલભાઈ આપવા માંડ્યા વારા ફરતી વારા મોબાઈલ. આમાં ડિસ્પ્લે નાખવાની. રાહુલભાઈ પાસે ફોન લઈને ખોલી નાખ્યો ફોન અને વળગી ગયો સીધો ડિસ્પ્લે નાખવા માટે. પછી દુકાનમાં 2 દિવસ ત્યાં પંખો ખરાબ થઈ ગયો તો આપ્યો તો રિપેરિંગમાં, ને પછી રાહુલભાઈ કે હવે આ રિપેરિંગ કરી દેવું ચાલુ. પછી પંખો ચેક કર્યો તો આવી ગયો આઈફોન 7 પ્લસ, અને 7 પ્લસ માં બદલાવાની હતી ડિસ્પ્લે. આઈફોન ખાલી વાપરવા જ હેલા છે, રિપેર કરવા હેલા નથી. તો ખોલો પછી ખબર પડે. પછી આઈફોન ના જૂના કોમ્બામાંથી કાઢી નાખ્યા બધા બેલ્ટ અને ચડાઈ દીધા નવા કોમ્બામાં. પછી ગમે માથું ખંજવાતા કરી દીધો આઈફોન નો કોમ્બો ફિટ અને થઈ ગયો છેલ્લે ચાલુ. પછી રાહુલભાઈ કે વગાડ એકાદું ગીત, તો મેં પછી ચગાવી દીધી ઐશ્વર્યા મજમુદાર ને. પછી તો રાહુલભાઈ કે બહારની લાઈટ નથી હાલતી, સર્વિસ કરવી પડે એમ છે, તો ઉતારી અને વર્ગી ગયા સર્વિસ કરવા માટે. પછી હતા એમ બોલ લગાડી દીધા ને હતી એમ લાઈટ ચોટાડી દીધી. આવી ગયા અમારા રુદ્રભાઈ આવ્યા હતા 20 માંથી 16 માર્ક લઈને, ધોરું મોઢું લઈને. પછી રુદ્રભાઈ નું પેપર જોયું તો વાગી ગયા હતા 8. તો મેં મારા બિસ્તરા પોટલા ભર્યા, રુદ્રભાઈ ને ટાટા બાય બાય કહીને થેલો ચડાવીને નીકળી ગયો સીધો રેલવે સ્ટેશન બાજુ. પહોંચી ગયો રેલવે સ્ટેશન, ઘડીક વાર બેઠો તો આવી ગઈ મારી ટ્રેન. પછી બેહી ગયો મારી પર્સનલ સીટ ઉપર, અને હવે મળું તમને બીજા મિની બ્લોગમાં. તો બીજો મિની બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.